નમસ્કાર. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિશે વાત કરવાના છીએ અને એમાં પણ ખાસ કરીને આપણે દ્રવ્યની ઘન અવસ્થાને બારીકાઈથી સમજીશું. તો ચાલો શરૂ કરીએ. અને આ જ્ઞાન સફર તમારા માટે લાવ્યું છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી. ચાલો જ્ઞાનની દુનિયામાં ડૂબકી लगाविए. अच्छा, एक मिनट रुको. कभी सोचा है कि एक सख्त पत्थर और एक नरम रबड़ बैंड में क्या मुश्तरक हो सकता है? लगता है ना अजीब. चलो आज इस राज को खोलते हैं. तो घन पदार्थोને આપણે ઓળખીએ કઈ રીતે? એના ગુણધર્મો શું છે? ચાલો આજે આપણે કોઈ પુસ્તકની જેમ નહીં પણ એક મજેદાર અને સાવ સહેલી પ્રવૃત્તિ કરીને આનો જવાબ શોધીએ. સારું, તો સૌથી પહેલાં તમારી આસપાસ જુઓ અને થોડી વસ્તુઓ ભેગી કરો, જેમ કે એક પેન, કોઈ પુસ્તક, એક સોય અને એક લાકડાની નાની લાકડી. હવે એક કાગળ લો અને આ બધી વસ્તુઓની ફરતે પેન્સિલથી એનો આકાર દોરી લો અને છેલ્લે એમને તમારા હાથથી દબાવવાની કોશિશ કરો. શું થયું? કંઈ ફરક પડ્યો? તમે જોયું હશે કે આ બધી જ વસ્તુઓનો એક ચોક્કસ આકાર છે. એમની સીમાઓ પણ એકદમ સ્પષ્ટ છે. તમે એમને દબાવવાનો પ્રયત્ન કર્યો તો એ સહેલાઈથી દબાઈ નહીં. મતલબ કે એ પોતાનો આકાર જાળવી રાખે છે. બસ આ જ તો ઘન પદાર્થોના મુખ્ય ગુણધર્મો છે. આ જે ગુણધર્મ છે ને કે કોઈ પદાર્થ પોતાનો આકાર બદલવા દેતો નથી, એને વિજ્ઞાનની ભાષામાં દૃઢતા કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો ઘન પદાર્થો થોડા જિદ્દી હોય છે. એ સહેલાઈથી પોતાનો આકાર બદલતા નથી. જેમ કે કોઈ પથ્થર, એને તમે દબાવશો તો એ તૂટી જશે પણ વળશે નહીં. આ જ છે એની દૃઢતા. અને બીજો ગુણ છે અસંકોચનીયતા. આ શબ્દ જ કહી દે છે કે જેનું સંકોચન ન થઈ શકે. મતલબ કે તમે એને દબાવીને એનું કદ નાનું ન કરી શકો. તમે પેલી પેન કે લાકડીને ગમે તેટલું દબાવો એ નાની નહીં થાય. ઓકે, તો ઘન પદાર્થના નિયમો તો આપણે સમજી લીધા. પણ સાચું કહું, વિજ્ઞાનમાં ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે કેટલાક એવા ઉદાહરણો સામે આવે જે આ નિયમોને પડકારતા હોય. ચાલો આવા જ કેટલાક મૂંઝવણભર્યા પણ રસપ્રદ ઉદાહરણો જોઈએ. તો સૌથી પહેલો સવાલ આવે છે રબર બેન્ડનો. આપણે એને ખેંચીએ તો એનો આકાર તો બદલાઈ જાય છે, ખરું ને? તો પછી એ ઘન કઈ રીતે કહેવાય? આપણે તો હમણાં જ શીખ્યા કે ઘન પદાર્થો દૃઢ હોય છે અને પોતાનો આકાર જાળવી રાખે છે. તો જવાબ છે હા, રબર બેન્ડ ચોક્કસપણે ઘન પદાર્થ જ છે. કેમ? કારણ કે જેવું તમે એના પર લગાવેલું બળ હટાવી લો છો, એ તરત જ પોતાના મૂળ આકારમાં પાછું આવી જાય છે. એ કાયમ માટે પોતાનો આકાર બદલી નાખતું નથી. સારું, રબર બેન્ડનું તો સમજાયું, પણ મીઠું અને ખાંડનું શું? આપણે એને જે વાસણમાં, જે બરણીમાં નાખીએ એ તો એનો જ આકાર લઈ લે છે. તો શું એ ઘન નથી? શું એ પ્રવાહી છે? ના, એ પણ 100% ઘન જ છે. અહીંયા સમજવા જેવી વાત એ છે કે આપણે આખા ઢગલાનો આકાર નથી જોવાનો. આપણે એના એક એક કણ એટલે કે એના સ્ફટિકનો આકાર જોવાનો છે. તમે ખાંડનો એક દાણો હાથમાં લો કે બરણીમાં રાખો, એનો આકાર તો એ જ રહેવાનો છે ને, ખરું ને? અને હવે આવે છે સૌથી મોટો અને જાણીતો સવાલ, વાદળી એટલે કે સ્પોન્જ. આ તો એકદમ આસાનીથી દબાઈ જાય છે, સંકોચાઈ જાય છે. તો પછી પેલો અસંકોચનીયતાનો નિયમ ક્યાં ગયો? આ કઈ રીતે ઘન પદાર્થ હોઈ શકે? આનો જવાબ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, વાદળીમાં છે ને અસંખ્ય નાના નાના કાણા હોય છે અને આ કાણાની અંદર હવા ભરાયેલી હોય છે. એટલે જ્યારે આપણે આને દબાઈએ છીએ ત્યારે આપણે વાદળીના પદાર્થને નથી દબાવતા, પણ એ કાણામાંથી હવાને બહાર કાઢીએ છીએ. અને જેવું દબાણ હટાવીએ, હવા પાછી અંદર ભરાઈ જાય છે અને વાદળી પોતાના મૂળ આકારમાં આવી જાય છે. આથી વાદળી પોતે તો ઘન જ છે. તો આ બધી મજેદાર પ્રવૃત્તિ અને ચર્ચા પછી આપણે શું શીખ્યા? ચાલો ઘન અવસ્થાના જે મુખ્ય નિયમો છે એને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. તો યાદ રાખવા જેવી મુખ્ય વાતો આ છે. ઘન પદાર્થોને ચોક્કસ આકાર અને કદ હોય છે. તેઓ દૃઢ હોય છે એટલે કે પોતાનો આકાર સહેલાઈથી બદલતા નથી અને તેઓ લગભગ અસંકોચનીય હોય છે. અને સૌથી અગત્યનું, રબર બેન્ડ, ખાંડ કે વાદળી જેવો પદાર્થો જે આપણને થોડા મૂંઝવતા હતા તે પણ હકીકતમાં ઘન જ છે. હવે આ રહસ્ય ઉકેલાઈ ગયું. આશા છે કે તમને ઘન અવસ્થા વિશેની બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ હશે અને આ વિષય સમજવામાં મજા આવી હશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આભાર.